તો એમાં તમારું સ્વાગત છે. આજે આપણે બનાવશું પીનટ બરફી. એના માટે કોઈ પણ એક કપ અથવા તો વાટકીનું માપ સેટ કરી લેવાનું. મેં અહીંયા એક મેઝરમેન્ટ માટે કપ લીધેલો છે. તો એ કપથી મેં એક આખી વાટકી સિંગદાણા અને એનાથી એક અડધી વાટકી, ટૂંકમાં 1.5 વાટકી જેટલા મેં સિંગદાણા લીધા છે અને એને ડ્રાય રોસ્ટ કરી લીધા છે, શેકી લીધા છે આવી રીતે. હવે આના પોતરા છે આપણે અલગ કરી લેશું પહેલા તો. આવી રીતે એના પોતરા છે એ અલગ કરી નાખ્યા છે. હવે આપણે આને મિક્સચરમાં પીસી લઈશું. પલ્સ મોડ ઉપર ધીરે ધીરે પીસવાનું એમ. હવે આવી રીતે બીનો છે એ અધકચરો ભૂક્કો કરી લીધો છે. હવે આપણે એને થોડોક ચાળી લેશું. આ રીતે આપણે બીનો ભૂક્કો કરી લેવાનો છે. હવે આમાં આપણે મિલ્ક પાવડર છે એડ કરીશું. મિલ્ક પાવડર એડ કરવાથી એકદમ સોફ્ટ બરફી બનશે. જો તમારી પાસે ના હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો. મિલ્ક પાવડર એડ કરીએ. અહીંયા મેં અડધો કપ જેટલો મિલ્ક પાવડર લીધો છે. તમે કોઈ પણ કંપનીનો લઈ શકો છો. મિક્સ કરી દઈશ. હવે આપણે આ મિક્સ થઈ ગયું છે મિશ્રણ. મિક્સચર મિક્સ થઈ ગયું છે. હવે આપણે ચાસણી બનાવવા માટે રેડી કરીશું. એના માટે ચાસણી બનાવવા માટે આપણે અહીંયા જે આપણે કપથી સિંગદાણા લીધા હતા એ જ કપથી આપણે ખાંડ લીધી છે 1 કપ. અને ખાંડ ડૂબે એટલું આપણે પાણી લઈશું. આ રીતે ખાંડ ડૂબે એટલું જ આપણે પાણી લેવાનું છે. અને આને આપણે ગેસની ફ્લેમ ચાલુ કરીને એક તારની ચાસણી આની કરવાની છે. તો ગેસની ફ્લેમ ઓન કરશી. ગેસની ફ્લેમ ઓન કરીને આપણે સતત હલાવતા જવાનું. બબલ્સ જેવું થશે પછી ચેક કરી લેવાનું કે એક તાર થઈ ગયો છે કે નહીં. છોકરાઓને આવી રીતે તમે સિંગદાણાની બરફી અથવા તો સિંગદાણાનો પાક બનાવીને આપો તો ખાવામાં પણ ખૂબ હેલ્ધી છે અને ભાવે પણ ખરા છોકરાઓને. ઘરનું પણ કહેવાય એમ. જો બબલ્સ થવા માંડ્યા છે આવી રીતે. હજી 1 સેકન્ડ માટે આપણે ઉકાળી અને પછી આપણે ચેક કરી લઈએ કે એક તારની થઈ ગઈ છે કે નહીં. આપણે ચેક કરશી. ચેક કેવી રીતે કરવાની? ચમચામાં લઈ અને આવી રીતે ચેક કરી લેવાનું એક તાર બને છે કે નહીં. હજી નથી થતો. હજી આપણે એકાદી મિનિટ આને આમ નામ રાખશી. હવે આપણે ફરી પાછું ચેક કરી લઈએ. જો આ રીતે ચેક કરી લઈએ. જો દેખાય છે તમને? એક તાર બને છે. બસ આ જ ટાઈમે આપણે મિક્સચર છે આપણે એડ કરી દઈએ. આ રીતે સરસ રીતે એકદમ મિક્સ કરી લઈએ. હવે આમાં 1 ચમચી જેટલું ઘી એડ કરીશું.
થોડી વાર એને હલાવશી આપણે. હવે મિક્સચર નીચે ઉતારી આવી રીતે કોઈ પણ એક થાળી હોય એને તમે આવી રીતે ગ્રીસ કરી લેજો ઘીથી. પછી એના ઉપર આપણે મિક્સચર છે લગાવી દઈએ. આ રીતે બધું મિક્સચર છે એમાં એડ કરી દઈએ અને પછી સરસ આપણે પાથરી દઈશું. આ રીતે આપણે મિક્સચરને એકદમ એકરસ પાથરી દઈશું. આ રીતે ન ફાવે ને તમે કોઈ વાટકાનો ઉપયોગ કરી શકો. આ રીતે વાટકા ઉપર ઘી લગાવી પાથરી દેવું. આ રીતે તમારે જે પ્રકારની પાતળી રાખવી હોય તો પાતળી રાખી શકો. થોડા જાડા પીસ કરવા હોય તો જાડી રાખી શકો. હવે એને ઠંડુ થવા દેસી પછી આપણે એને પીસ કરી લઈએ. આ રીતે આપણે પીસ કરી લઈએ. ગરમ છે ત્યાં જ આપણે એને આવી રીતે પીસ કરી લઈએ કેમ કે પછી ઠંડા થશે એટલે. થોડું અત્યારે એવું લાગશે તમને ઢીલું, પણ ઠંડુ થશે એટલે સરસ બરફી જેવું થઈ જશે. હવે ઠંડુ થાય પછી આપણે એના પીસ અલગ કરી લઈએ. તો તૈયાર છે આપણી પીનટ બરફી. ઠરી ગઈ છે. આપણે એના પીસ પહેલેથી પાડી લીધા હતા, તો એને આપણે અલગ કરીશું. આવી રીતે તમે કોઈ પણ એરટાઇટ કન્ટેનર હોય, ડબ્બો હોય, એમાં તમે સ્ટોર કરીને રાખી શકો છો. આવી રીતે પીસ કરી લેવાનું. તો તૈયાર છે પીનટ બરફી. આ રીતે તમે નાના નાના પીસ કરીને તમે એરટાઇટ કન્ટેનરમાં સ્ટોર કરી શકો છો. આવી નવી વધુ રેસીપી જોવા માટે મારી રસોઈ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. ફરી એકવાર નવા વિડીયો સાથે મળીશું. ત્યાં સુધી થેન્ક યુ.